નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, ગયા વિડીયાની અંદર એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈ IBIS પેન્ટ એક્સ ટેક્સ્ટ PNG એડિટ કરતા શીખવાડો। તો આ કોમેન્ટ જોઈ અને મેં તેના પર થોડું રિસર્ચ કરી અને ત્યારબાદ મેં એક આ પ્રકારનું નામ ડિઝાઇન કર્યું છે। હમણાં જ આ સોંગ રિલીઝ થયું છે, તો જો આપણને આ સોંગનું ટાઇટલ બનાવવા મળ્યું હોત તો આપણે આ પ્રકારનું ટાઇટલ બનાવીને આપો, પરંતુ હું તમને આજના વિડીયોની અંદર મોબાઈલની અંદર IBIS પેન્ટ એક્સ ની અંદર આ પ્રકારનું કોઈ બી ટાઇટલ હોય કે કોઈ બી નામ તમારે ડિઝાઇન કરવું હોય તો કઈ રીતે કરી શકાય તે આજના વિડીયોની અંદર જોઈશું। હવે આવું નામ બનાવવા માટે સૌથી પહેલા તમારે પિક્સેલ એપને ઓપન કરી લેવાનો છે। ત્યારબાદ અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી ઇમેજ સાઇઝની અંદર જઈ કસ્ટમ સાઇઝની અંદર યુટ્યુબ થંબનેલ કરી દઈશું, ઓકે કરી દઈશું। જે ડિફોલ્ટ ફોન્ટનું ઓપ્શન છે તેને ડિલીટ કરી દઈશું। ત્યારબાદ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી ફ્રોમ ગેલેરીમાં જઈશું। અહીંયાથી મેં એક પહેલાથી જ આ ટાઇટલ બનાવી રાખ્યું છે, તમે અહીંયા પિક્સેલ એપની અંદર પણ બનાવી શકો છો, પરંતુ મેં પહેલાથી થોડું એડિટ કરી રાખ્યું છે, એટલે આ ટાઇટલને હું અહીંયા એડ કરી દઈશ। ત્યારબાદ થોડું મોટું કરી આ રીતે મિડલમાં લઈ દઈશું। અહીંયાથી આપણે બેકગ્રાઉન્ડને ટ્રાન્સપેરેન્ટ કરી દઈશું। ત્યારબાદ આ નામને રિલેટિવ પોઝિશનમાં આવી મિડલમાં કરી દઈશું। અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ હવે આની અંદર આપણે થોડો એક કલર જ બનાવવાનો છે, તો અહીંયાથી કલર ઓપ્શનને સિલેક્ટ કરી ત્યારબાદ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને આ પ્રકારનો એક કલર છે તેને અહીંયા એડ કરી ઓકે કરી દઈશું। આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરી હવે આ નામને તમારે ઉપર સેવના ઓપ્શન ઉપર જવાનું છે, સેવ એજ ઇમેજમાં જવાનું છે। અહીંયાથી ક્વોલિટીમાં તમારે અલ્ટ્રા રાખી અને આ નામને ગેલેરીમાં સેવ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે IBIS પેન્ટ એક્સ નામની એપ્લિકેશનને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેવાની છે। આની અંદર પ્રીમિયમ વર્ઝન પણ આવે છે, તો તમે અહીંયા ₹3 દરથી મહિનાનું પ્રીમિયમ વર્ઝન લઈ શકો છો। મહિનાની અંદર ₹3 ભરવાના થશે, તો મેં અહીંયાથી પહેલેથી જ પ્રીમિયમ કરી રાખેલું છે। ત્યારબાદ જ્યારે પણ તમે તેને ઓપન કરશો તો આવું ઇન્ટરફેસ દેખાય। અહીંયાથી માય ગેલેરીની અંદર ક્લિક કરવાનું છે। હવે જ્યારે પણ તમે પહેલી વાર આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અહીંયા કશું જ જોવા મળશે નહીં। ત્યારબાદ તમને અહીંયા નીચે પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે એક યુટ્યુબની સાઇઝ લઈ લેવાની છે, તો નીચે લખેલું છે 1920 થી 1080, તેના ઉપર ક્લિક કરી અને તે જ સાઇઝને આપણે સિલેક્ટ કરીશું, તો આ રીતે તમારું પેજ ઓપન થઈ જશે। યાદ રાખજો, મોબાઈલ હોરિઝોન્ટલમાં હોવો જોઈએ, મતલબ તમારે મોબાઈલને આડો કરી નાખવાનો છે। જ્યારે પણ આવું પેજ આવે એટલે થોડું આને આ રીતે આપણે દેખાય તે રીતે નાનું કરી દઈશું 2 ફિંગર વડે, બરાબર। ત્યારબાદ અહીંયા જે 1 દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું, તો અહીંયા તમને ઘણી બધી લેયરોનું ઓપ્શન જોવા મળશે। હવે સૌથી પહેલા અહીંયા આપણે જે મિત્રોને આ એપ્લિકેશન વિશે કશું જ ખબર ના હોય તે પણ મિત્ર આ નામ બનાવી શકે છે। અહીંયા સિમ્પલ અને સરળ રીતથી હું તમને આવું નામ બનાવતા શીખવીશ। જેમ જેમ આપણને આની અંદર અનુભવ થશે તેમ તેમ હું તમને આની અંદર નવા ટેક્સ્ટ ઇફેક્ટની અંદર વિડીયો લાવતો રહીશ અને તમને બતાવતો રહીશ। તમારે જે પણ હું સેટિંગ અહીંયા કરાવું છું તે જ તમારે સેટિંગ તમારા મોબાઈલની અંદર કરવાનું રહેશે। અહીંયાથી આપણે જે કેમેરાનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીશું, તો કેમેરાની અંદર આપણી જે ગેલેરી છે તે ઓપન થઈ જશે। અહીંયાથી આપણે જે પિક્સેલ એપ એપ્લિકેશનની અંદર નામ એડિટ કર્યું છે તેને એડ કરીશું। ત્યારબાદ આ નામ તમારી મોટી સાઇઝમાં આવી જશે, તો અહીંયાથી સ્ક્રોલ કરી જે ઝૂમનું ઓપ્શન છે તેને આ રીતે ઝૂમ આઉટ કરી દેવાનું છે। તો જેમ તમારા પેજને યોગ્ય લાગે એટલું કરી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ જ્યારે આવું ઓપ્શન આવે તો અહીંયાથી કેન્સલ ઉપર ક્લિક કરી તેને હટાવી દઈશું। હવે આ નામની એક બીજી લેયર બનાવવાની છે, તો અહીંયા જે પ્લસનું આઇકન છે તેની બાજુમાં જે કેમેરા વચ્ચે આઇકન છે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે ડુપ્લિકેટ લેયર દેખાશે, તો તમારે ડુપ્લિકેટ લેયર ઉપર ક્લિક કરવાનું છે। હવે આ બંને લેયરો એક જ ફોન્ટની થઈ ગઈ છે, તો ઉપરની જે લેયર છે તેને સિલેક્ટ રાખીશું। ત્યારબાદ અહીંયા ક્લિક કરીશું, તો આ રીતે લેયર પેનલ નીચે જતી રહેશે। ત્યારબાદ અહીંયા બાજુમાં જે બ્રશનું આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે, તો આ રીતે તમને બધા ઓપ્શનો જોવા મળશે। આની અંદર તમારે ફિલ્ટરમાં જવાનું છે। ફિલ્ટરની અંદર આવી અહીંયાથી તમારે સૌથી પહેલા શોધી લેવાનું છે બેવલ। તો સૌથી પહેલા આ નામની અંદર આપણે બેવલ એડ કરીશું। હું જ્યારે આ એપ્લિકેશન ઉપર પહેલી વાર આવ્યો એટલે મને પણ અહીંયા કશું જ ખબર નથી પડતી, પરંતુ મેં થોડું આની અંદર કામ કર્યા બાદ મને તેનો
પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે. આની અંદર પણ તમે એક ફોટોશોપ જેવા નામ એડિટ કરી શકો છો. બહુ સરસ એપ્લિકેશન છે. ઘણા ડિઝાઇનર મિત્રો વાપરતા હોય છે, પરંતુ તમને એના વિશે કોઈ પણ માહિતી આપતા નથી. પણ આપણી ચેનલ ઉપર તમને આના ઉપર જે પણ અપડેટ હશે તે માહિતી તમને આપતા રહીશું. બરાબર, તો અહીંયાથી તમારે જે બેવલનું ફિલ્ટર છે તેને શોધી લેવાનું છે. ત્યારબાદ તેના ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે તમે ક્લિક કરશો, અહીંયા મારે ઓલરેડી સેટિંગ કરેલા છે. જો તમારી પાસે સેટિંગ ના હોય તો સૌથી પહેલા અહીંયા રીસેટ ઉપર ક્લિક કરી ત્યારબાદ હાઇટને આ રીતે 20 px જેટલી કરી નાખશું. સ્મૂથ તમારે થોડું વધારી દેવાનું છે. હાઇલાઇટ સાઇઝ છે તેને પણ થોડી 16-17 જેટલી કરી દેવાની છે. અહીંયા કલરમાં અંદર આપણે આ પ્રકારનો થોડો યલો કલર જેવો સિલેક્ટ કરીશું અને તમે અહીંયાથી તમારા ફોન્ટને યોગ્ય લાગતી સેટિંગ કરી શકો છો. બરાબર, આટલું સેટિંગ થઈ ગયા બાદ ઉપર જે ગ્રીન કલરનો રાઈટ એરો છે તેના ઉપર ક્લિક કરીશું. હવે આની અંદર આપણે એક શેડો એડ કરી દઈશું. તો અહીંયાથી આપણે બાજુમાં સ્ક્રોલ કરશો તો જે શેડોનું ઇફેક્ટ છે, ફિલ્ટર છે, તેના ઉપર ક્લિક કરીશું. ડ્રોપ શેડો લખેલું છે તેના ઉપર. અહીંયાથી તમે આ પ્રકારનું સેટિંગ રાખી શકો છો, જે પણ તમને તમારા ફોન્ટને યોગ્ય લાગતું હોય તે. હવે અહીંયા ખાસ જોવાનું છે કે તમારે થોડું વધતો શેડો કરવો હોય, બ્લર વધારે કરવો હોય તો તમે અહીંયાથી ઓપેસિટી ડાઉન અને વધતી કરી શકો છો. હું આટલી ઓપેસિટી રાખી અને બાજુમાં ક્લિક કરીશ એટલે જે કલરની પેનલ હતી તે હાઈડ થઈ જશે. ત્યારબાદ આ પ્રમાણેનું સેટિંગ રાખી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. આ લેયર ઉપર હવે આટલું જ કામ કરવાનું હતું. એટલે અહીંયા જે ચોકડીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે જે ફિલ્ટરના ઓપ્શનો હતા તે રિમૂવ થઈ જશે. ત્યારબાદ ફરી અહીંયા 3 લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે બધી લેયરો ઓપન થઈ જશે. હવે બીજા નંબરની લેયર ઉપર કામ કરવાનું છે. તો બીજા નંબરની લેયર ઉપર ક્લિક કરી આ રીતે સિલેક્ટ કરીશું. ત્યારબાદ તેની પણ એક કોપી કરી દઈશું. તો અહીંયા જે કેમેરાની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ લેયર લઈ લઈશું. હવે આપણે જે ઉપરની લેયર છે તેના ઉપર કામ કરવાનું છે. તો અહીંયાથી લેયર પેનલ હાઈડ કરી અહીંયા બ્રશનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી ફિલ્ટરમાં જઈશું. અહીંયાથી હવે તમારે સ્ટોક લેવાનો છે. તો જે સ્ટોકનું ફિલ્ટર હોય તે તમારે અહીંયાથી શોધી લેવાનું છે. તો હું અહીંયાથી સ્ટોક જે હોય તેનું ફિલ્ટર શોધી લઉં છું. તો અહીંયા લખેલું છે સ્ટોક બૂથ. તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ઓલરેડી મારે સ્ટોકનું સેટિંગ કરેલું છે. તો આ રીતે તમે સેટિંગ કરી શકો છો. કલરમાં તમારે કલર પર ક્લિક કરશો તો આ રીતે ગ્રીન કલર તમારે સિલેક્ટ કરવાનો છે. બરાબર, આટલું થઈ ગયા બાદ ઉપર રાઈટ નો એરો છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી રાઈટ કરી દઈશું. હવે અહીંયા સ્ટોક પણ અપાઈ ગયો છે. તો હવે આ લેયર ઉપર હવે બીજું કોઈ ફિલ્ટર લગાવવાનું નથી. તો જે ચોકડીનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી ફરી આપણે લેયરમાં જઈશું અને જે ઉપરની લેયરને આપણે સ્ટોક આપ્યો છે તે લેયરને અહીંયાથી ડુપ્લિકેટ કરી દઈશું અને નીચેની લેયરને સિલેક્ટ કરી હવે આપણે બ્રશના આઇકન ઉપર ક્લિક કરી ફિલ્ટરમાં જઈ અને જે એક્સટ્રુડ પેરેલલ નું જે ફિલ્ટર છે તેને સિલેક્ટ કરવાનું છે. તો તેનાથી શું થશે કે પહેલા આપણે જે સ્ટોક નતો અને આની અંદર 3D ઇફેક્ટ લાગતો હતો તે દેખાતો નતો, મતલબ પાછળ દેખાતો હતો. તો આની અંદર થોડો જે કલર આપણે સ્ટોકની અંદર રાખ્યો છે તેનાથી થોડો ઘાટો કલર રાખવાનો છે. એનું એંગલ તમે તમારા હિસાબથી રાખી શકો છો. આ રીતે હું એંગલ રાખીશ અને તેની ડીપ્થ તમારે જેટલી રાખવી હોય તેટલી રાખી શકો છો. આ રીતે હું આટલી 35 px જેટલી ડીપ્થ રાખીશ. અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ હવે આની અંદર એક શેડો આપી દઈશું. આ જ લેયરની અંદર શેડો આપવાનો છે. તો અહીંયા બાજુમાં ડ્રોપ શેડો લખેલું છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી તમે શેડો જેટલો રાખવું હોય, મારું સેટિંગ બરાબર જ છે. તો આ રીતે તમે અહીંયાથી શેડો રાખી શકો છો. બહુ સરળ અને સિમ્પલ છે. અહીંયા બ્લેક કલર તમે કરી શકો છો. જેટલું ડિસ્ટન્સ રાખવું હોય તેટલું ડિસ્ટન્સ પણ રાખી શકો છો. અહીંયાથી હું 2 કે 3 જેટલું ડિસ્ટન્સ રાખીશ. અહીંયા તમે એની ઓપેસિટી ડાઉન અથવા વધતી કરી શકો છો. એંગલ તમારા હિસાબથી રાખી શકો છો. ત્યારબાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું અને આ ફિલ્ટરને અહીંયાથી રિમૂવ કરી દઈશું. હવે અહીંયા આપણું નામ બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ તમારે અહીંયા જે લેયરની બાજુમાં એરો છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે 4 ઓપ્શનો જોવા મળશે. અહીંયાથી સેવ ઇમેજમાં જવાનું છે. અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી જે PNG રાખવું હોય તો PNG અને JPG રાખવું હોય તો JPG, પરંતુ આપણે PNG માં આ નામને સેવ કરીશું. થોડી વાર અહીંયા પ્રોસેસ લઈ અને આ નામ તમારે ગેલેરીની અંદર સેવ થઈ જશે. નામ સેવ થઈ ગયા બાદ તમે દોસ્તો જેને પણ તમારા મોબાઈલની કોઈ બી બીજી એપ્લિકેશન ઉપર કામ કરવું હોય, પોસ્ટર ડિઝાઇનનું કરવું હોય, કોઈ બી કામ કરવું હોય, અહીંયાથી આ રીતે ઇફેક્ટ વાળું નામ બનાવી અને તેના ઉપર લઈ જઈ અને તમે વધારાનું કામ કરી શકો છો. બાકી તો હવે તમે ડિઝાઇન
કરો છો તો તમને ખબર જ હશે આ રીતે નામ જ્યારે થોડી પ્રોસેસિંગ થઈ જાય એટલે તમને આવું પેજ જોવા મળશે. હવે અહીંયા તમે આ જે લીટી છે લાઈન છે તેને આ રીતે તમે સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે અહીંયા પિક્સલ વધારે ફાટેલા દેખાય છે આ બાજુ, અને આ બાજુ તમે કરશો તો પિક્સલ તમને એકદમ સ્મૂથ નામ દેખાશે. અહીંયાથી તમે આ જે ડિસ્ટ્રીબ્યુશન છે તેને આ રીતે વધારશો તો તમને થોડું નામની અંદર એક બ્લેક કલરની લાઈનો જોવા મળશે. તો આને તમારે 0 કરી અહીંયાથી સેવ કરી દેવાનું છે. તો આ નામ તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. હવે તમે જે પણ એપ્લિકેશન ઉપર ડિઝાઇનિંગનું કામ કરવું હોય તેના ઉપર જઈ અને આ નામને એડ કરી અને તમે સરસ મજાના અહીંથી ટાઇટલ બનાવી શકો છો. મને જેમ જેમ આની ઉપર વધારે અનુભવ થશે અને જ્યારે પણ મને ટાઈમ મળશે એટલે હું તમને આની ઉપર સરસ મજાની ડિઝાઇનો તમને શીખવીશ. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.